સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા દૂધ સંજીવનીના પાઉચની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શાળામાં વિતરણ કરાયેલા દૂધના પાઉચ બગડેલી અને હલકી ગુણવત્તાનું હોવાનું દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોને વાલીઓમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા કેટલાક દૂધના પાઉચમાં દૂધની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વાલીઓએ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. આ મામલે લાખણી મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર પ્રવીણાબેને જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને શાળાના આચાર્ય પાસે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ તથ્યોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ વિભાગીય તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. આ ઘટનાએ દૂધ સંજીવની યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતા પોષણયુક્ત આહારની ગુણવત્તા અને તેની દેખરેખ અંગે અનેકો સવાલ ઊભા કર્યા છે. ગ્રામજનોને વાલીઓ હવે તંત્રની તપાસ અને કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. વાવ સુઈગામ એપીએમસીના આગામી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને થરાદ સર્કિટ હાઉસ ખાતે આજે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ સંગઠનના આગેવાનો, ચૂંટાયેલા ડિરેક્ટરો અને નિરીક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ પ્રક્રિયાએ રાજકીય માહોલમાં વધુ ગરમાવો લાવ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન વાવ અને સુઈગામ તાલુકા ભાજપના પ્રમુખો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો ડોક્ટર નરેશભાઈ દેસાઈ, ભાવેશભાઈ પટેલ અને કૌશલ્યા કુંવરબા પરમારે ચૂંટાયેલા ડિરેક્ટરો સાથે વ્યક્તિગત ચર્ચા કરી તેમના અભિપ્રાયો મેળવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર, મહામંત્રી ઉમેદનજી ગઢવી, કમલેશભાઈ આચાર્ય, કરશનભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વાવ સુઈગામ એપીએમસીના ચૂંટાયેલા તમામ ડિરેક્ટરોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી હોવાની રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે એપીએમસીની નવી ટીમ માટેના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી અંગેનો અંતિમ નિર્ણય આગામી 18 જૂન 2026ના રોજ ચૂંટણી પ્રક્રિયા બાદ જાહેર કરવામાં આવશે. વાવ એપીએમસી અને સુઈગામ એપીએમસી 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થવાથી આગામી 18મી તારીખે વાવ અને સુઈગામ એપીએમસીની ચૂંટણીઓ યોજાવાની છે. એ ચૂંટણી યોજવા નિમિત્તે આજે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી અને તમામ વાવ અને સુઈગામના ડિરેક્ટરોને સાંભળ્યા અને આગામી 18 તારીખે જે ચૂંટણી યોજાશે એ નિરીક્ષકો અહીંયાથી જે પેનલ બનાવી અને પ્રદેશમાં રજૂ કરશે. પ્રદેશમાંથી જે નામ ફાઇનલ કરવામાં આવશે એમને ચેરમેન અને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયાની અંદર સુઈગામમાંથી 2 અને વાવમાંથી 3 નામો આવેલા છે. 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત થરાદ એપીએમસી હોલ ખાતે જિલ્લા કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 1995 પહેલાના ગુજરાત અને આજના ગુજરાત વચ્ચે વિશાળ પરિવર્તન જોવા મળે છે. એક સમય એવો હતો જ્યારે રોજગારી અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે લોકોને સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરહદોની સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાગત વિકાસ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. નર્મદા નહેરનું પાણી ઉત્તર ગુજરાત સુધી પહોંચતા સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે, જે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. તો બીજી બાજુ પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને વિકાસની અનેક ભેટો આપી છે.
સૂક્ષ્મ પિયત પદ્ધતિ, વૃક્ષારોપણ, નહેર આધારિત સિંચાઈ, નવા તળાવો અને કૃષિ વિકાસના પ્રયાસોના કારણે બૃહદ બનાસકાંઠા આજે દેશ માટે રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો, નાના વેપારીઓ અને કારીગરોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધી જ સહાય જમા થતી હોવાથી પારદર્શિતામાં વધારો થયો છે. મુદ્રા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, જનધન યોજના, જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓનો કરોડો પરિવારો માટે આશીર્વાદ રૂપ બન્યા છે. કાર્યક્રમ પૂર્વે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તથા અન્ય મહાનુભાવોએ નડાબેટ ખાતે પાવર ગ્રીડ સ્ટેશન સહિત વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેમણે નળેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકાર છેલ્લા 12 વર્ષના વિકાસ કાર્યો અને જન કલ્યાણકારી યોજનાઓને ઉજાગર કરતી 3 દિવસીય પ્રદર્શનીની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રત્નીબેન પરમાર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, જિલ્લાના અગ્રણી નરેશ ઠાકોર, કરશનભાઈ પટેલ, નટુજી ઠાકોર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. અહીંયા ઇન્ડસ્ટ્રી ડેવલપ થવા માંડી છે. અહીંયા ફૂડની અંદર આત્મનિર્ભર થઈ ગયું છે ભારત દેશ, અને હવે વેપન્સની અંદર, શસ્ત્રોની અંદર પણ આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઇકોનોમી પણ ડેવલપ થઈ રહી છે, અને દુનિયામાં સૌથી યંગ દેશ કહેવાય એ ભારત છે. અને ભારત દેશ અત્યારે જે પ્રમાણે આગળ વધી રહ્યો છે, અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે દુનિયાનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે, અને આપણી ભારત માતા વિશ્વગુરુ સ્થાને બિરાજમાન થાય, આપણો ભારત દેશ વિશ્વની મહાસત્તાઓ જે બની છે એની અંદર સ્થાન પહોંચે, અને એમાં નાનકડું યોગદાન આપણા બધાનું છે. નાનકડું યોગદાન આપણા બધાનું છે. આપણને જાણતા અજાણતા આપણને ખબર નથી કે આપણે નવો ઇતિહાસ બનાવી નાખ્યો છે, પરંતુ એક નવો ઇતિહાસ બન્યો છે, અને હવે નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. અને એવા સંજોગોની અંદર આપણે બધા ભેગા મળીને 12 વર્ષની તપશ્ચર્યા ગુજરાતની અંદર એમણે કરી, અને 12 વર્ષની દેશની અંદર જે તપશ્ચર્યા કરી રહ્યા છે, ત્યારે આપણે સજાગતાપૂર્વક આંખ પણ ખુલ્લી રાખીએ, કાન પણ ખુલ્લા રાખીએ, અને ખુલ્લા હૃદયથી આપણે બધાય ભેગા થઈને દેશ આપણા માટે પ્રથમ છે, પહેલા દેશ પછી આપણે, અને રાષ્ટ્ર પ્રથમ તરીકે આપણે બધા દેશના પ્રધાનમંત્રી અને દેશના નેતૃત્વ સાથે અડીખમ એ રીતે ઉભા રહીએ. એમને બેઠા બેઠા એમ લાગવું પડે મારું બધું છે તો બરાબર, જેમ બંગાળ વાળાએ કર્યું ને એ રીતે નિર્ણય હોય બધા, એક ચારે બાજુ જેને જે ચાલતું હોય, પરંતુ અમે દેશ તરીકે સાથે છીએ. બસ આટલી જ વાત કરવાની હતી. ભણવાના છે. 47નું સ્વપ્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું. આપણે આઝાદ તો 1947માં થયા હતા. આટલા વર્ષો સુધી વિકસિત રાષ્ટ્રની કલ્પના કરવા વાળું આ લોકશાહીમાં આપણને કોઈ મળ્યું નહોતું. પહેલી વખતે અમે વિકસિત રાષ્ટ્ર બની શકીએ. અમારા ભારતીયોમાં વિશ્વાસ છે, ભારતીયોમાં તાકાત છે. એ વિશ્વાસ જગાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ મોદી સાહેબે કર્યું છે. મારે ચોક્કસ એટલું કહેવું છે, તમારો વિશ્વાસ ટકાવી રાખવાનું કામ જે મોદી સાહેબે ગુજરાતે કર્યું હતું, આજે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ નીતિ ઉપર, એ જ રાહ ઉપર, એ જ પથ ઉપર અમે સૌ આગળ વધી રહ્યા છીએ. નરેન્દ્રભાઈએ તો બનાસકાંઠા ઉપર ખૂબ વિશ્વાસ મૂક્યો છે. 2007માં તમારો મૂકેલો વિશ્વાસ હજુ સુધી ડગવા દીધો નથી. 2007ની વાત કરું છું, અને આજે આટલો બધો વિશ્વાસ જ્યારે પાર્ટીએ મૂક્યો હોય, નરેન્દ્રભાઈએ મૂક્યો હોય, એટલે આ તમે તમારા પોતાના માટે વિશ્વાસ મૂકવાનો છે, તમારા ઘર માટે વિશ્વાસ મૂકવાનો છે. આર્થિક રીતે વિકાસ તો આપણો થશે, પાણી મળશે, બીજી અનેકવિધ યોજનાઓ, સુવિધાઓ મળશે, વિકસવાની તકો મળશે, પણ માનસિક વિકસિતતા બતાવવાની જરૂર પણ આપણે છે. ક્યાં સુધી નાના મોટા વાદામાં રહીશું? જાત જ્ઞાત અને કોમવાદમાંથી બહાર નીકળી જે આપણા ઘરનું ભલું કરે, જે તમારા ઘરના વ્યક્તિની દવા કરે, જે તમારા ઘરના બાળકોના અભ્યાસની ચિંતા કરે, જે તમારા ખેતરમાં પાણીની ચિંતા કરે, ખાતરની ચિંતા કરે, જે તમારા જીવવા ઉપર તમારા રાશનની પણ ચિંતા કરે, તમારા ભાવની પણ ચિંતા કરે, એવા લોકો, એવી રાજકીય પાર્ટીઓ હું ચોક્કસપણે દ્રઢપણે કહી રહ્યો છું
કે ચોક્કસ એવા લોકોને તમે ચૂંટી અને એવા લોકોને તમારા શાસનની ધુરા તમે સોંપશો તો ક્યારેય તમારો વિશ્વાસ ડગવાનો નથી. ફરીથી એક વખત આપ સૌનો આભાર. ધન્યવાદ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે જિલ્લા કક્ષાનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લામાંથી વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેડૂતોએ ભાગ લીધો હતો. થરાદની એપીએમસી ખાતે આયોજિત આ મહોત્સવમાં કૃષિ બાગાયત અને ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડના સહયોગથી વિવિધ પ્રદર્શન સ્ટોલ ઊભા કરાયા હતા. આ સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સ્ટોલમાં જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોએ પોતાની પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી હતી, જેમાં રાયડાનું તેલ, બાજરી અને મરચા સહિતના ઉત્પાદનોનો સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીઓ, સ્થાનિક આગેવાનો પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની કામગીરી પ્રશંસા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો અને તેમના ઉત્પાદનોને બજારમાં ઉપલબ્ધ કરાવવાનો હતો. આયોજકોના મતે આ મહોત્સવ સફળ રહ્યો હતો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થયો હતો. જે આજે થરાદ ખાતે એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેતીનું સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી જે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આની મુહિમ ચલાવી રહ્યા છે કે ભારતની અંદર જે અનેક ઘણા રોગો વધી રહ્યા છે, જે ખાદ્ય પદાર્થથી આપણે જેની અંદર આપણે યુરિયા હોય, ડીએપી હોય, જંતુનાશક દવાઓ હોય એનો ઉપયોગ કરીને જે અનાજ પકવીએ છીએ એ અનાજથી અનેક ઘણા રોગો ચાલુ થયા છે, જેવા કે કેન્સર હોય, બીપી હોય, હૃદયરોગ હોય, અનેક ઘણા કેન્સરો ઉત્પન્ન થયા છે. આને નાથવા માટે એક જ ઉપાય છે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એકદમ મફત ખેતી થાય છે. એટલે આજે એની માહિતી માટે થરાદ એપીએમસી ખાતે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ખેડૂતો ત્યાં હાજર રહી અને આની માર્ગદર્શિકા મેળવી અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને પ્રાકૃતિક ખેતી કરવાથી શું લાભ છે એની માહિતીગાર કર્યા છે. અને આ માહિતીગારથી અહીંના ખેડૂતોને, તમામ ખેડૂતોને હું કહેવા માગું છું કે આવો આપણે સૌ સાથે મળી અને જે મોદી સાહેબે સપનું જોયું છે અને આપણે આ દેશને જે એક પ્રાકૃતિક ખેતી દ્વારા જે અપનાવી અને દેશને સમૃદ્ધ બનાવો છે અને દેશને અને લોકોને આપણે આરોગ્ય સારું રહે એના માટે કામ કરવું છે. તો આ કામને લઈને આપણે સૌ સાથે મળી અને અહીં આજે યુવા મોરચા દ્વારા કિસાન મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે ખેડૂતોને અહીં પ્રાકૃતિક કરતા ખેડૂતો તમામ અહીં હાજરી આપી અને લોકોને પણ માહિતીગાર કર્યા છે. અને આવનારા સમયની અંદર આ સફળતાપૂર્વક જે મોદી સાહેબનું વિઝન છે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનું અને આપણી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર પણ આની અંદર ખૂબ જ મહેનત કરી રહી છે કે લોકોને શુદ્ધ બધો આહાર મળી રહે અને પ્રાકૃતિક ખેતી દ્વારા જે રોગોથી મટવા માટે, જે રોગો ઉત્પન્ન થતા હતા એ રોગોને નાથવા માટે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આજે અમે ખૂબ ઝુંબેશ કરી રહ્યા છીએ. કિસાન મોરચાએ ખૂબ જ કામ કરી રહ્યા છે અને આપણી સરકાર પણ આમાં સબસિડીઓ પણ આપી રહી છે. આની અંદર લોકોને, ખેડૂતોને ઉત્પાદન મેળવવા માટે ઘણી પણ રીતે હેલ્પ પણ કરી રહી છે. એટલે આવો સૌ આપણે સાથે મળી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીએ એ જ બધાને વિનંતી કરું છું. અધિક માસ દરમિયાન ધાર્મિક જાગૃતિ અને ભક્તિભાવના પ્રસાર માટે વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો અને કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાનના મહિમાનું વર્ણન અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ ભક્તજનો સુધી પહોંચાડવામાં આવ્યો છે. વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકાના ભુરિયા ગામે આવેલ શ્રી ત્રંબકેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજિત શ્રીમદ ભાગવત કથા અમાવસ્યાના પાવન દિવસે ભક્તિભાવપૂર્વક પૂર્ણ થઈ ગઈ હતી. સમગ્ર કથા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી કથાનું રસપાન કર્યું હતું. વ્યાસપીઠ પરથી કથાકાર વિક્રમ દવે દ્વારા પુરુષોત્તમ ભગવાનના મહિમા, ધર્મ, ભક્તિ અને સદાચારના મૂલ્યનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. તેમના વક્તવ્યોથી ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થયો હતો અને સૌએ ભાવ વિભોર બની કથાનું શ્રવણ કર્યું હતું. કથા પૂર્ણાહુતિ પ્રસંગે ભક્તજનોએ દાન પુણ્યના કાર્યોમાં ભાગ લઈ ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું. કથા દરમિયાન
અને સમાપન પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કથા સંપન્ન થતા ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની અનુભૂતિ વ્યક્ત કરી હતી. ભુરિયા ગામની અંદર અમારે પવિત્ર એવા પુરુષોત્તમ મહિનાની શરૂઆતથી તે દિવસથી કરીને સમસ્ત ગામજનો ભેગા મળી અને સુંદર એવી ભાગવત કથાનું આયોજન રાખ્યું હતું. સાથે સાથે પુરુષોત્તમ મહિનાનું પુરુષોત્તમ મહાત્માનું જે મહાત્મ છે એની પણ કથાઓ અમે વર્ણવી છે. ભાગવત કથાની અંદર 24 અવતારોની જે કથા થાય છે એ 24 અવતારોની કથાની વર્ણન કર્યું છે. સાથે સાથે કૃષ્ણની લીલા પણ સુંદર રીતે કર્યું છે અને લખ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમઃ. એટલે ભગવાનને ભજવાથી કરી, ભગવાનનું નામ લેવાથી કરી સંસારના બધા જ પ્રકારના તાપો મટી જાય છે. એટલે કોઈ પણ ટાઈમે ભગવાનનું નામ લેવું જોઈએ અને ભગવાનનું નામ લેવાથી પાપો બળીને ભસ્મ થાય એવું શાસ્ત્રનું કથન છે. પણ એમાં જો આવા યોગ પ્રાપ્ત થતા હોય, અધિકસ્ય અધિક પુણ્ય, અધિક માસ અને પુરુષોત્તમ માસ, ને પુરુષોત્તમ માસની અંદર તો જે ભગવાનનું નામ લઈએ, દાન કરીએ, પુણ્ય કરે, એનો ખૂબ શાસ્ત્રમાં અનેરો મહિમા બતાવ્યો છે. અને સમસ્ત અમારા ગામજનો ભેગા મળી, બાપજી, લાખાભાઈ અને એવા સમસ્ત અમારા સરપંચ, સમસ્ત ગામનો સહયોગ રહ્યો છે. અને સહયોગના કારણે કાર્યક્રમ અમારો સુંદર એવો સોમવતી અમાવાસ્યા, એમાં પણ એ સુંદર યોગ અમને પ્રાપ્ત થયો છે. ભક્તો બસ ભગવાનની ભક્તિ કરે, સારા આ ભગવાનની જે ભાગવતની કથાઓ છે એ કથાઓના માધ્યમથી લોકો જે દુર્વ્યસની બને છે, ખરાબ કર્ણકર્તા બની જાય છે, વ્યભિચાર બની જાય, કથાની અંદર બધું જ સમાયેલું છે. આજે અમારી કથા હતી કાલિયાનગરની, એટલે ભગવાને એ પણ બતાવ્યું છે કે જે જળ દૂષિત થયું છે એ દૂષિત થયેલા જળને શુદ્ધ કરવા માટેની વાતો. એટલે ભાગવત કથાની અંદર બધા આપણા જીવન કેવી રીતે જીવવું જોઈએ એની પણ કથાઓ સુંદર રીતે વર્ણવી છે અને એ પણ આપણે કથાના માધ્યમથી ભક્તોને બતાવ્યું છે. અને ખૂબ ભક્તો સારી લાઈનમાં અમારું ગામ રહે અને સારા સારા કાર્ય કરતા રહે અને સારા યુવાનોની અંદર એવી શક્તિ પ્રાપ્ત થાય કે સારું કાર્ય કરી શકે એવી અમે પ્રેરણા આપીએ છીએ. કથા વાવથરા જિલ્લાના થરાદ શહેરમાં આવેલી વીઆઈપી ફેમિલી સલૂનમાં ગતરોજ મહિલાઓ માટે વિશેષ હેર કટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન SK એકેડમી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમ પ્રાપ્ત હેર સ્ટાઇલિસ્ટોની ટીમે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં આશરે 25 સભ્યોની ટીમ હાજર રહી હતી અને મહિલાઓને આધુનિક હેર સ્ટાઇલ તથા હેર કેરની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ માટે આયોજિત આ સેમિનારમાં હેર કટિંગની વિવિધ નવીન ટેકનિકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે 100 થી વધુ બહેનોએ હેર કટિંગ કરાવી વિશેષ ઓફરનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ નિષ્ણાતો પાસેથી હેર કેર સંબંધિત ઉપયોગી માહિતી પણ મેળવી હતી. આજે SK એકેડમી ટીમ અમદાવાદથી આવ્યા છે અને 23 અમારી ટીમ છે જે આજે થરાદમાં આવ્યા છે વર્કશોપ માટે. અને મિસ્ટર ભરતભાઈ જે છે જેમનું VIP સલોન છે, આજે 1 ડે માટે એમને એક ઇવેન્ટ રાખ્યું છે જે રિઝનેબલ ચાર્જ રાખ્યું છે, જેની અંદર જે બહેનો માટે જે પ્રોફેશનલી જે બધી વર્ક કરવામાં આવે છે, જે કેરાટીન, સ્મૂથનિંગ, રિબોન્ડિંગ, હેર સ્પા, હેરકટની અંદર જે 500 થી 600 રૂપિયા સુધીના જે ચાર્જ હોય છે, આજના માટે ખાલી 99 રૂપીસ રાખ્યું છે હેરકટનું. એના સિવાય પણ ઘણા બધા ઓફર છે. તો થરાદના જેટલા પણ બહેનો છે એ બધાને આ વસ્તુનો લાભ લેવો વિનંતી છે. કેટલા સમય માટે આ રાખવામાં આવ્યું છે? આજના માટે જ છે, ખાલી 1 ડે માટે જ છે. પછી નેક્સ્ટ ટાઈમ જોશું, પછી પ્લાનિંગ ફરીથી કરશું. આજે અમારે 15 તારીખના રોજ થરાદ VIP ફેમિલી સલૂનમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મતલબ કે આપણે આજે ઓફર હતી કે 400 થી 500ના હેરકટ, એડવાન્સ હેરકટ આજે આપણે 99 રૂપિયામાં કરી આપવામાં આવ્યા છે. અને અનેક હેરની ટ્રીટમેન્ટ પણ આજે 50% ઓફમાં હતું. અને અમારા અમદાવાદથી એસકેસની ટીમ આજે અમે બોલાવી હતી 25 થી 30 જણા અને સેમિનાર રાખ્યો હતો. તો બધી બહેનોને આજે ઓફરનો લાભ મળ્યો. અને રાતની અંદર વળી અમે વર્કશોપ કરીશું ત્યારે બધી બહેનો પણ વધારજો. અને અમારે સાંચોરની અંદર 3 બ્રાન્ચ છે અને ચોથી બ્રાન્ચ આ થરાદની છે. તો થરાદની બહેનોને લાભ લેવા માટે વિનંતી. ફરી આપણે વર્કશોપ કરીશું, ફરી ઓફર આપીશું અને વળી બધા આવજો.